સાબરકાંઠા કિસાન સંઘે ફર્ટિલાઇઝર સેલ પ્રોજેક્ટ હેઠળની ઓનલાઈન એપ્લિકેશન સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. કિસાન સંઘ મુજબ નવી ઓનલાઈન પ્રક્રિયા ખેડૂતો માટે માથાનો દુખાવો છે. ખાતર મેળવવા માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. અગાઉ આધાર કાર્ડના આધારે સહકારી મંડળીઓ અને ડેપોમાંથી સરળતાથી ખાતર મળતું હતું, પરંતુ હવે પાક અને જમીનની ઓનલાઈન નોંધણી ફરજિયાત બનતા ખેડૂતો હાલાકીમાં છે. સહકારી મંડળીમાં પૂરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં નવી સિસ્ટમના કારણે વિતરણ વ્યવસ્થામાં અવરોધ ઊભા થઈ રહ્યા છે. કિસાન સંઘે સરકાર સમક્ષ જૂની પદ્ધતિ ફરી અમલમાં મૂકવાની માંગ કરી. ખાતર પોતાની મંડળીમાં ગામમાં મંડળી હોય કોઈ ડેપો હોય તો એ જગ્યાએથી ખાતર કદાચ ના મળે ને બીજી જગ્યાએ જવું પડે 4-5 કિલોમીટર. એટલે એ બધા અસંતોષ ખેડૂતોનો વધારે એ છે. અને સિસ્ટમ ખેડૂતના છોકરો બધા શહેરોમાં નોકરી કરતા હોય કે ભણાવવા માટે જતા રહેતા હોય, અને જે મોબાઈલ છે એનો ઉપયોગ કરવો એ સામાન્ય ખેડૂત જે છે પોતે સ્વદેશી અપનાવવાવાળો ખેડૂત પોતે એ મોબાઈલ ટચ કરતા ના આવડે એટલે થોડી મુશ્કેલી સહજ આ પહેલી વહેલી ઊભું કર્યું સાબરકાંઠામાં, એટલે મુશ્કેલી